ભુજ નગરપાલિકાના પાણી અને ડ્રેનેજના કામ અંગે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નગરપાલિકા દ્વારા અમૃત 2ના જે ડ્રેનેજ અને પાણીના કામો શરૂ કરવાના છે એ બાબતે મીટિંગ હતી. એમાં કયા કયા કામો લેવામાં આવ્યા છે, એમના કયા કામો કરવામાં આવશે અને ક્યાર સુધી કરવામાં આવશે એ બાબતે દરેક કાઉન્સિલર મિત્રોને વોર્ડ વાઇઝ એમને માહિતગાર કરવામાં આવ્યા છે, અને જેથી એ લોકો પણ આ કામ ચાલે છે એનું મોનિટરિંગ કરી શકે. મુખ્ય બે જ કામ છે, એક ડ્રેનેજનું કામ છે અને પાણીનું કામ છે. ટોટલ 56 કરોડનો પ્રોજેક્ટ છે. અમૃત 2ની જે ભારત સરકારની સ્કીમ છે અંતર્ગત આપણે આ કામ ભુજ નગરપાલિકામાં થવાનું છે. આજરોજ પ્રાંત અધિકારીની કચેરી મધ્યે અમૃત 2 જે પાણી પુરવઠા બોર્ડ કામ કરી રહી છે ભુજ શહેર માટે, એ એક આયોજન ભાગરૂપે પ્રાંત ઓફિસે આજે મિટિંગ રાખેલી હતી. એકથી કરીને 11 વોર્ડના, એટલે એકથી કરીને 44 નગરસેવકોને ભેગા રાખી અને આ મિટિંગનું આયોજન કરેલું હતું કે ભાઈ આગામી દિવસોની અંદર ભુજ શહેરની જે ડ્રેનેજની સમસ્યા છે એના નિવારણ માટે અમૃત 2માં કઈ લાઈનો છે, ક્યાંથી કઈ લાઈનો જશે એનું આખું DPR અત્યારે પ્રેઝન્ટેશન રાખેલું છે. અને નગરસેવકોનો ખ્યાલ છે કે ભાઈ ધારો કે વોર્ડ નંબર 7 મારો વિસ્તાર છે, તો કઈ જગ્યાએ ડ્રેનેજ સમસ્યા છે, તો એ લાઈન એની અંદર છે કે નહીં, અને જો ન હોય તો આપણે અલગથી કારોબારીનો ઠરાવ કરી અને બોર્ડને આપણે જાણ કરીને ઉપર અપ્રુવલ આપણે લઈ શકીએ. એના માટેનું ખાસ આજે આયોજન હતું.